મેઘરજ તાલુકામાં વધુ એક હત્યાની ઘટના બની છે। રાજપુર ગામે કાર ચડાવી આધેડની હત્યા કરવામાં આવી છે, ત્યારે સગા ભત્રીજાએ જ કાકા જીવાભાઈ પર કાર ચડાવી દીધી હતી અને કાકાની મોતને ઘાટ ઉતારી દીધા। ધૂળેટીમાં કલર કરવા બાબતે મૃતકે ઠપકો આપ્યો હતો, જેની અદાવત રાખી હત્યા કરી દેવાઈ છે। ગામના બસ સ્ટેશન પાસે રિવર્સ લઈ હત્યારા ભત્રીજાએ 3 વખત કાર ચડાવી દીધી। ઘટનાની જાણ થતાં જ મેઘરજ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને હત્યારા પ્રકાશ રત્ના ડામોર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કાલરોજ અમારા ગામમાં ધૂળેટી કરી હતી, તો અમારા ગામના ચોકડી પર અમારા ગામના ઘરો છે ત્યાં ધૂળેટી પતાવીને ચોકડી પર મારા પપ્પા આવીને બેસ્યા ત્યાં। તો અમારા ગામનો રહેવાસી ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર 4 વાર ઇક્કો ચડાવી દીધો અને કચડી નાખ્યા। ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી અને પીએમ અત્યારે ચાલુ છે। ગામનો વ્યક્તિ ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ, કાકાનો છોકરો થાય। અમે કાલ 14 તારીખના રોજ ધૂળેટી મનાવીને રિટર્ન આવતા હતા, ત્યારે મારા કાકા રોડની સાઈડમાં બેઠા હતા પેટ્રોલ પંપ જોડે, અને રાજપુરનો અમારા કુટુંબી પ્રકાશભાઈ રત્નાભાઈ ઇક્કો લઈને આવ્યો અને તેના ઉપર ચડાવી કચડી નાખ્યો। 2-3 રાઉન્ડ ઉપર માર્યા અને ફરાર થઈ ગયો। આ બાબત અમે પોલીસ સ્ટેશને જાણ કરી હતી। પોલીસ આવી અને પીએમ માટે લાયા છીએ। ન્યાય જોઈએ અમારા।